આ દેશ અને રાજ્યની અંદર ખનીજ માફિયાઓ એટલી હદે હવે બેફામ બન્યા છે કે આપણી કલ્પના પણ હવે ત્યાં સુધી પહોંચી શકે એમ નથી. એમને કોઈનો ડર નથી, કોઈ ખોફ નથી, અને કદાચ એમને ખબર જ છે, એને હૈયા હામ હશે કે ભૂલથી કદાચ પકડાઈ ગયા તો પણ કંઈ થવાનું નથી. આ બેખોફ બનેલા માફિયાઓ સુરતમાં એક ઊભી ટ્રેનમાંથી સરકારી અનાજની ચોરી કરી રહ્યા હતા. નજીકના સ્થાનિકો જે છે આ દ્રશ્યોને જુએ છે, પોતાના કેમેરામાં કેદ કરે છે. પોલીસને પણ જાણ કરી અને આમ આદમી પાર્ટીના આગેવાનોને પણ જાણ કરી. આમ આદમી પાર્ટીના આગેવાનો તો ત્યાં પહોંચી ગયા, પરંતુ પોલીસ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણા દેશમાં અને રાજ્યમાં ગરીબો માટે જે સરકારી અનાજ આવે છે એની ગુણવત્તા વિશે તો આપ સૌ જાણો જ છો. એમાં મારે કંઈ વિશેષ કહેવાની જરૂર રહેતી નથી, અને કેટલાય મોટા અનાજ કૌભાંડો પણ સામે આવતા જ હોય છે, એટલે એમાં પણ કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી. પણ આપણી કમનસીબી એ છે કે આ બધી મહત્વપૂર્ણ વાતો ક્યાંક ખોવાઈ જાય છે. સમાચાર પત્રોમાં કદાચ આ સમાચાર એક નાના એવા ખૂણા પૂરતા સીમિત રહી જાય છે, અથવા ટીવી મીડિયા કે સોશિયલ મીડિયામાં પણ કદાચ આની કોઈ વિશેષ નોંધ નથી લેવાતી, કારણ કે લોકોને આ જોવામાં રસ જ નથી. કોણ ક્યાં ઝઘડી રહ્યું છે, કોણ ક્યાં કોની સાથે માથાકૂટ કરી રહ્યું છે, ક્યાં રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, ફિલ્મી કલાકારો શું કરી રહ્યા છે, એ જ જોવા જાણવામાં લોકોને વધુ રસ છે. પણ ગરીબોના ભાગનું સરકારી અનાજ ખનીજ માફિયાઓ ચોરી જાય છે, તો આ બધું રેકેટ કેવી રીતે ચાલે છે, આની પાછળ કોણ છે, ગરીબોને એમનો હક કોણ અપાવડાવશે, એ જાણવામાં કોઈને કોઈ જ રસ નથી. સુરતમાં ઉત્તરાયણ નું જે રેલવે સ્ટેશન છે એની નજીક એક માલગાડી ઊભી હતી. આ ઉભેલી ગાડીની એક બોગીમાંથી માફિયાઓ બારોબાર અનાજની બોરીઓ ચોરી કરી રહ્યા હતા. આજુબાજુમાં જે સોસાયટી છે ત્યાંના રહીશો આ દ્રશ્યો જોઈ જાય છે, કારણ કે સદનસીબે આ ઘટના ઉત્તરાયણના દિવસે બની, જ્યારે બધા લોકો અગાસી પર પતંગો ઉડાવી રહ્યા હતા. એમણે આ દ્રશ્યો જોયું એટલે પોતાના મોબાઈલમાં સૌથી પહેલા તો એ વિડીયો ઉતારી લીધો. પછી રેલવે પોલીસને પણ જાણ કરવામાં આવી, આમ આદમી પાર્ટીના આગેવાનોને પણ જાણ કરી, પરંતુ તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રેલવે પોલીસ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો. સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીના આગેવાનોને સાંભળીએ, પછી આગળ વાત કરીએ. આ સામેની સોસાયટી એટલે કે સુરત શહેરમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન, ઉત્તરાયણ રેલવે સ્ટેશનનો જે વિસ્તાર છે એ ઉત્તરાયણ રેલવે સ્ટેશનથી બરાબર નજીકમાં સામે જે સોસાયટી છે, રેસિડન્ટ સોસાયટી, એમાં રહેતા લોકો આજે ઉત્તરાયણના દિવસે એમના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા ફેમિલી સાથે. તો કોઈકનું ધ્યાન પડ્યું કે આજે ટ્રેન ઊભી છે, ટ્રેનમાં કોઈ દરવાજો તોડે છે, સીલ ખોલે છે અને એમાંથી માલ લે છે. એમણે વિડીયો ઉતાર્યો. અમારા કેપીભાઈને, અમારા બલ્લર સાહેબને, અશોકભાઈને બધાને જાણ કરી. અહીંયા સોસાયટીના જાગૃત લોકો પણ અહીંયા હાજર છે. એમણે અમને જાણ કરતા અમે તાત્કાલ પહોંચ્યા. અમારા સાથી મિત્ર પ્રફુલભાઈ રાછડિયા પણ અહીંયા આવ્યા છે. અને જેમ કેપીભાઈએ કહ્યું કે અહીંયા જે આ જે લોખંડના પાટા મૂક્યા છે એ એટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કે આજની માટે આ ચોરી નથી. આમ આદમી પાર્ટી આજે આ ચોરી જે થાય છે એનો જે પર્દાફાશ કર્યો છે, અહીંયાના સ્થાનિક લોકોએ અમને ફોન કરીને બોલાવ્યા. તો અમે એ કહેવા માંગીએ છીએ, આ પહેલી ચોરી નથી. હમણાં મને એક અલ્ટ્રાટેકનું પણ એક સીલ મળ્યું હતું. ભાઈ, આ તો રેલવે ટ્રેક છે, અહીંયા કેમ કોઈ સીલ હોવા જોઈએ? સીલ તો અહીંયા મારેલા હોય. ગાડી કોઈ સ્ટેશનથી ઉપડે, એ ચાહે સુરત ઊભી રહે, એ ચાહે વલસાડ ઊભી રહે, નવસારી ઊભી રહે, જ્યાં ઊભી રહે ત્યાં, તો સીલ તો ત્યાં હોવા જોઈએ. અહીંયા વચ્ચે સીલનું શું કામ છે? પણ જે દરવાજા ઉપર સીલ મારેલા હોય એ સીલને કાપી નાખવામાં આવે અને આવી રીતે અનાજ બારોબાર ચોરી કરી લેવામાં આવે. તો મારું એ કહેવાનું છે કે શું આ સીલ તૂટી જાય છે અથવા તો સીલ હલકા હોય તો એ શું સરકારના માણસોને ન ખબર હોય? સરકારના માણસને બધી ખબર છે, પોલીસના લોકોને ખબર છે, ટ્રેનના ગાર્ડને ખબર છે, ટ્રેનના ડ્રાઈવરને ખબર છે. આ આખી જે ઘટના બની છે આની અંદર ઉપરના મોટા મગરમચ્છથી લઈને નાની માછલીઓ સુધીના તમામ વ્યક્તિ આમાં સામેલ છે. બધાને ખબર છે. એટલે મારી આ વિડીયો જોનારા તમામ મિત્રોને વિનંતી છે કે આ જે તમારા અને મારા નસીબમાં જે રાશનનું અનાજ છે,
આ અનાજ છે, ચોખા, આ ગરીબોના પેટમાં જવા જોઈએ. આ માફિયાઓ આ અનાજ બારોબાર વેચી અને બંગલા બનાવે છે. ભાજપના લોકો મોટા હાથી જેવા થઈ ગયા, પાડા જેવા થયા છે. જાગો મિત્રો, એ મારી વિનંતી છે. અમારા મિત્ર અશોકભાઈ બલર પણ છે. અશોકભાઈ એમની વાત રજૂ કરશે. અશોકભાઈ, આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે, લોકો પોતાના ધાબા ઉપર આ પર્વ ઉજવી રહ્યા હતા પતંગ ચગાવીને, ત્યારે અમારા જાગૃત નાગરિકો, અમારા મિત્રો જે અહીંયા સામે જ રહે છે રાધેની અંદર, એનો બપોરે 1 વાગ્યા મારી ઉપર ફોન આવ્યો કે અશોકભાઈ તમે ક્યાં છો? મેં કીધું ઘેરે છો. એ કે સામે રેલવે ગાડી જે માલગાડી આવી છે તેની અંદરથી ચોખાના કટ્ટા 15 ચોખાના કટ્ટા અમે ભાળીએ એમ બહાર ફગાવે છે. અમે વિડીયો ઉતાર્યો છે. એટલે મેં એને કીધું કાંઈ નહીં, તમે વિડીયો ઉતારી લીધો છે, તમે ફટાફટ ત્યાં સ્થળ ઉપર જાઓ અને ગાડી ઊભી રહે અથવા ન ઊભી રહે તો તમે રોકો એને. અને ત્યાં અમે આવીએ છીએ. એટલે મેં ત્યાં તરત ત્યાંથી નીકળી અને અમારા પાર્ટીના દરેક મિત્રો રજનીભાઈ વાઘાણી, કેપીભાઈ પાનસુરિયા, પ્રફુલભાઈ, આ બધાને કોન્ટેક્ટ કરી અને બોલાવ્યા અને અહીંયા આવી અને પોલીસને પણ ફોન કર્યો. ત્યારે પોલીસે એવો જે જવાબ આપ્યો ને એ પણ સાંભળીને આપણને એમ થાય કે આ લોકો આપણી સેવા માટે છે કે આ લોકો જે લૂંટનારાઓ છે એની સેવા કરે છે. કારણ કે 139માં જ્યારે રેલવેને ફોન કર્યો એના જાગૃત નાગરિકોએ, તો જે આરપીએફના પોલીસ આવ્યા એણે એવું કીધું કે ભાઈ તમારે 139માં ક્યાં માટે ફોન કરવાનો હતો? તમારે મને કહેવાનું હતું ભાઈ, તમને ફોન કરીને જાણકારી આપીએ છીએ કે જેથી કરીને તમે સ્થળ ઉપર આવો અને આને પકડો. પરંતુ એણે એવું કીધું કે સ્ટેશને આવો તમે. તો જો સ્ટેશને એ લોકો જાય તો એની પહેલાં તો અહીંથી આ લોકો લઈને વયા જાય. એને કારણે આ જાગૃત નાગરિકોને કારણે આજે આ 15 કટ્ટા અહીંયા પકડાણા છે. અને અહીંયા આ પહેલી વખત નથી, અવારનવાર આ ઘટનાઓ અહીંયા ઘટે છે. કારણ કે અહીંયા આગળના ચોખા પણ પીડ્યા છે. તો આ વિડીયો આપણા ગૃહમંત્રી સુધી પહોંચાડો કે જે અમથાક એમ કહે છે કે આપણે ગરીબોને ન્યાય આપીએ છીએ. તો આ ગરીબોનું જ અનાજ છે, એને મળવા પાત્ર હતું એ અત્યારે કંઈક આવડા અનાજ માફિયાઓ લઈ જાય છે. એટલે આવો કૌભાંડ બંધ થાય અને ગરીબોને પૂરેપૂરું અનાજ મળી રહે. અને અત્યારે 3 વાગ્યા છે, 1 વાગ્યાની ઘટના ઘટી છે, હજી પણ કોસંબાથી પોલીસ અહીંયા પહોંચી નથી, 2 કલાક થવા છતાં પણ. તો આ કઈ રીતની સુરક્ષામાં છે આપણા? એક સવાલ છે. એમનો આક્ષેપ છે કે બાકીના બધા લગભગ દરેક ડબ્બામાં વ્યવસ્થિત સીલ મારેલું હતું અને પુરવઠા વિભાગનો સિક્કો પણ હતો. પણ જે ડબ્બામાંથી આજે ચોરી થઈ એનું ધ્યાનમાં આવ્યું છે ત્યાં સીલ પણ સૂતળીની દોરીથી મારવામાં આવ્યો હતો. એનો અર્થ એવો થયો કે આ સુનિયોજિત રીતે એ સીલ આસાનીથી તોડી શકાય અને ચોરીની ઘટનાને અંજામ આપી શકાય એ રીતનું હતું. ડબ્બાની બાજુમાં નીચેની જગ્યાએ ખોદેલા ખાડામાં આશરે 15 થી 20 જેટલી અનાજની બોરીઓ બિનવારસી હાલતમાં પડેલી હતી. નક્કી કરેલી એક ફિક્સ જગ્યા પર જ આ ટ્રેનને રોકવામાં આવતી. ડબ્બામાંથી ચોખા અને જે પણ અનાજ છે એની બોરીઓ નીચે ખાડામાં ફેંકવામાં આવતી હોવાનું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેને એક સુનિયોજિત અનાજ ચોરીનું કાવતરું કે કૌભાંડ જ કહી શકાય. અને વળી જોવા જેવી વાત એ છે કે આ તો આજે સામે આવ્યું, આ લોકોએ જોયું એટલે સામે આવ્યું. આવું કેટલા સમયથી થઈ રહ્યું છે? આ મોકલનાર કોણ છે? ચોરી કરનાર કોણ છે? આવા તકલાદી સીલ મારનાર કોણ છે? રેલવે કે પ્રશાસનના કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ? પોલીસ દ્વારા કેમ આવા ઉડાવ જવાબ આપવામાં આવે છે? આવા અનેક પ્રશ્નો હાલ જેમના તેમજ ઊભા છે. અને આશા રાખીએ કે આમાં તટસ્થ તપાસ થાય અને ઊંડાણપૂર્વક તપાસ કરીને આમાં એના જે મૂળ છે ત્યાં સુધી પહોંચીને જે પણ દોષિત લોકો છે એને સજા કરવામાં આવે અને લોકોને સાવચેત કરવામાં આવે. કારણ કે લોકોને જે રીતે બીજામાં રસ છે ને આવું જાણવામાં રસ નથી, તો ક્યાંક લોકોએ પણ સાવચેત થવાની જરૂર છે. સુરતની આ જે સોસાયટીના સ્થાનિકો જે હતા એને જાગૃતિ દેખાડીને આ જે દ્રશ્યો હતા એને પોતાના કેમેરામાં કેદ કર્યા ત્યારે આ મુદ્દો સામે આવ્યો. નકર જો એ લોકોએ આવું ન કર્યું હોત તો કદાચ આ જે આખું કૌભાંડ છે આમનું આમ ચાલતું રહેત ને ક્યાંક દટાઈ ગયું હોત. પરંતુ લોકોની જાગૃતતાએ આ અહીંયા સુધી પહોંચ્યું છે અને આશા રાખીએ કે હવે એના મૂળ સુધી પોલીસ જે છે એની તપાસ ત્યાં સુધી પહોંચે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.